ચાલો આજે આપણે એક એવી સફર પર નીકળીએ જે આપણને પ્રાચીન ભારતના મૂળ સુધી લઈ જશે. વાત છે વૈદિક યુગની, એટલે કે ઈસવીસન પૂર્વે 1500થી 600 સુધીનો એ સમયગાળો જેણે ખરેખર ભારતીય સભ્યતાનો પાયો નાખ્યો. તો સવાલ એ છે કે કેવી રીતે અમુક પ્રાચીન સ્તોત્રોએ આખા ઉપમહાદ્વીપનો પાયો નાખી દીધો. આ સમજવા માટે આપણે એ યુગના સાહિત્યમાં, એમની માન્યતાઓમાં અને એમના સમાજમાં આવેલા મોટા ફેરફારોમાં ઊંડા ઉતરીશું અને એ પણ જોઈશું કે એ વારસો આજે પણ આપણી સાથે કેવી રીતે જોડાયેલો છે. તો આપણી આ સફર કેવી રીતે આગળ વધશે? સૌથી પહેલાં આપણે વૈદિક યુગનો પરિચય મેળવીશું, પછી એમના પવિત્ર ગ્રંથો વિશે જાણીશું, એ પછી ઋગ્વૈદિક અને ઉત્તરવૈદિક કાળ વચ્ચેનો તફાવત સમજીશું અને અંતે એ સમયના મહાન દાર્શનિક વિચારો અને એમના અમર વારસા પર એક નજર કરીશું. આ સભ્યતાની શરૂઆત કરનારા લોકો આર્ય તરીકે ઓળખાયા. સંસ્કૃતમાં આર્યનો અર્થ થાય છે શ્રેષ્ઠ અથવા સભ્ય, અને મોટાભાગના ઇતિહાસકારોનું માનવું છે કે તેઓ મધ્ય એશિયામાંથી અહીં આવ્યા હતા. હવે આ આખા યુગ વિશે આપણને માહિતી ક્યાંથી મળે છે? એનો જવાબ છે એમના પવિત્ર ગ્રંથો. એને આપણે એ સંસ્કૃતિનો સોર્સ કોડ પણ કહી શકીએ. અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ જ્ઞાન શરૂઆતમાં લખાયું નહોતું, એ તો પેઢી દર પેઢી ગુરુ શિષ્ય પરંપરામાં મૌખિક રીતે જ સચવાયું હતું. તો મુખ્યત્વે 4 વેદ છે અને દરેકનો પોતાનો એક ખાસ હેતુ અને શૈલી છે. ચાલો આ 4 વેદોને જરા નજીકથી જોઈએ. સૌથી પહેલાં છે ઋગ્વેદ, જે સૌથી જૂનો અને સૌથી મોટો છે. પ્રખ્યાત ગાયત્રી મંત્ર આમાં જ છે. પછી આવે છે સામવેદ, જે યજ્ઞ વખતે ગાવા માટેના સુરીલા મંત્રોનો સંગ્રહ છે. ભારતીય સંગીતના મૂળ અહીંથી જ આવ્યા હોવાનું મનાય છે. યજુર્વેદમાં યજ્ઞો અને પૂજાવિધિના નિયમો છે, જે ગદ્ય અને પદ્ય બંનેમાં છે. અને છેલ્લે અથર્વવેદ, જેમાં જાદુ, દવાઓ અને સામાન્ય માણસના રોજિંદા જીવન સાથે જોડાયેલી વાતો છે. પણ વાત માત્ર વેદો પર અટકતી નથી. એ સિવાય પણ ઘણું સાહિત્ય છે, જેમ કે ઉપનિષદ, જે ઊંડા દાર્શનિક વિચારો રજૂ કરે છે. એને વેદાંત એટલે કે વેદોનો અંતિમ સાર પણ કહેવાય છે. પછી છે બ્રાહ્મણ ગ્રંથો, જે વેદના મંત્રો અને યજ્ઞોને સરળ ભાષામાં સમજાવે છે. અને છે આરણ્યક એટલે કે વન પુસ્તકો, જે જંગલમાં રહીને લખાયા અને એમાં રહસ્યવાદ પર વધુ ભાર મુકાયો. વૈદિક યુગને આપણે એક જ સમયગાળા તરીકે ન જોઈ શકીએ. હકીકતમાં આ એક મોટા પરિવર્તનની ગાથા છે. અને આ પરિવર્તનને સમજવા માટે આપણે એના 2 મુખ્ય તબક્કા, ઋગ્વૈદિક કાળ અને ઉત્તરવૈદિક કાળની સરખામણી કરવી પડશે. જુઓ, રાજકીય જીવનમાં કેટલો મોટો ફેરફાર આવ્યો. ઋગ્વૈદિક કાળમાં રાજાની સત્તા મર્યાદિત હતી અને સભા અને સમિતિ જેવી લોકતાંત્રિક સંસ્થાઓ નિર્ણયો લેતી હતી. સ્ત્રીઓ પણ આ સભાઓમાં ભાગ લેતી. પણ ઉત્તરવૈદિક કાળ આવતા આવતા રાજાની સત્તા અમર્યાદિત બની ગઈ. પેલી સંસ્થાઓનો પ્રભાવ ઓછો થઈ ગયો અને સ્ત્રીઓને સભાઓમાંથી બાકાત કરી દેવામાં આવી. જે બલિ પેલા એક સ્વૈચ્છિક ભેટ હતી, તે હવે ફરજિયાત કર બની ગયો. એકદમ મોટો પલટો, ખરું ને? હવે વાત કરીએ સામાજિક જીવનની. અહીં પણ પરિવર્તન સ્પષ્ટ દેખાય છે. ઋગ્વૈદિક કાળમાં વર્ણવ્યવસ્થા કામ પર આધારિત હતી, લવચીક હતી. સ્ત્રીઓનું સ્થાન પણ ઊંચું હતું. લોપામુદ્રા જેવી વિદુષી સ્ત્રીઓ પણ હતી. પણ ઉત્તરવૈદિક કાળમાં આ જ વર્ણવ્યવસ્થા જન્મ આધારિત અને એકદમ કઠોર બની ગઈ. સ્ત્રીઓના દરજ્જા અને અધિકારોમાં મોટો ઘટાડો થયો અને ગોત્ર પ્રથા અને અસ્પૃશ્યતા જેવી વિભાવનાઓ પણ આ જ સમયમાં ઉભરી આવી. પણ સવાલ એ છે કે આટલું મોટું પરિવર્તન આવ્યું કેવી રીતે? આર્થિક, સામાજિક, રાજકીય આ બધા ફેરફાર પાછળનું કારણ શું હતું? જવાબ છે માત્ર એક ધાતુ. અને એ ધાતુ હતી લોખંડ. લગભગ ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ શોધાયેલી આ કાળી ધાતુ એટલે કે શ્યામ અયસ એક સાચો ગેમ ચેન્જર સાબિત થઈ. એનાથી તાંબા કે કાંસા કરતાં અનેક ગણા મજબૂત ઓજારો અને હથિયારો બનાવવાનું શક્ય બન્યું. અને આ લોખંડની શોધે આર્થિક જીવનને તો સંપૂર્ણપણે બદલી નાખ્યું. ઋગ્વૈદિક કાળમાં લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન હતો અને સંપત્તિ ગાયોથી મપાતી હતી. પણ લોખંડની કુહાડીથી જંગલો સાફ થવા લાગ્યા અને લોખંડના હળથી ગંગાના મેદાનોમાં ખેતી મોટા પાયે શક્ય બની. એટલે હવે ખેતી મુખ્ય વ્યવસાય બની ગયો અને સંપત્તિનું માપદંડ ગાયો નહીં પણ જમીન બની ગઈ. આખી અર્થવ્યવસ્થા પશુપાલનમાંથી ખેતી તરફ વળી ગઈ. જ્યારે સમાજ અને અર્થતંત્ર બદલાય
ત્યારે ધર્મ કેવી રીતે અકબંધ રહી શકે? ધાર્મિક જીવનમાં પણ મોટો ફેરફાર આવ્યો. ઋગ્વેદિક કાળના પ્રકૃતિના દેવતાઓ જેમ કે ઇન્દ્ર અને અગ્નિ એમનું મહત્વ ઘટ્યું અને એમનું સ્થાન એક નવી ત્રિમૂર્તિએ લીધું: સર્જક પ્રજાપતિ, પાલનહાર વિષ્ણુ અને સંહારક રુદ્ર. પહેલાંના સરળ યજ્ઞો હવે ખૂબ જટિલ બની ગયા અને એમાં કર્મકાંડો અને જાદુટોણાનું વર્ચસ્વ પણ વધ્યું. પણ ઉત્તરવૈદિક કાળ એટલે માત્ર કર્મકાંડ અને યજ્ઞો જ નહીં. આ એ સમય હતો જ્યારે દાર્શનિક વિચારોનો પણ જબરદસ્ત વિકાસ થયો અને આ વિચારોની અસર આજની દુનિયા પર પણ જોવા મળે છે. આ સમયમાં જ ભારતીય દર્શનશાસ્ત્રની 6 મુખ્ય શાખાઓ, જેને ષડદર્શન કહેવાય છે, એનો પાયો નંખાયો. આમાં સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસાનો સમાવેશ થાય છે. આજે આપણે જે યોગને ઓળખીએ છીએ એના મૂળ પણ અહીં જ છે. અને આ જ બૌદ્ધિક વારસામાંથી આપણને મળ્યું એક અમર વાક્ય, જે મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે: સત્યમેવ જયતે. એટલે કે સત્યનો જ વિજય થાય છે. આ વાક્ય આજે આપણા દેશનું રાષ્ટ્રીય સૂત્ર છે. તો વૈદિક યુગની આ સમગ્ર સફરમાંથી આપણે શું શીખ્યા? આનો સાર શું છે? આપણે જોયું કે કેવી રીતે લોકો વિચરતા જીવનમાંથી સ્થાયી અને ખેતી આધારિત સમાજ તરફ વળ્યા. આપણે વેદ અને ઉપનિષદ જેવા મૂળભૂત ગ્રંથોની રચના વિશે જાણ્યું, વર્ણવ્યવસ્થા જેવા સામાજિક માળખાના મૂળને સમજ્યા અને યોગ જેવી ગહન દાર્શનિક પરંપરાઓનો વિકાસ પણ જોયો. ટૂંકમાં આ એક એવો સમયગાળો હતો જેણે આવનારી પેઢીઓ માટે સામાજિક, ધાર્મિક અને દાર્શનિક પાયો તૈયાર કર્યો. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે કે 3000 વર્ષ જૂની આ સભ્યતાના સામાજિક વ્યવસ્થા, કર્તવ્ય અને સત્ય વિશેના વિચારો આજે પણ આપણી દુનિયામાં, આપણી વિચારસરણીમાં કેવી રીતે ગુંજતા રહે છે? આ સમજૂતી ડૉક્ટર સંજય પરમાર, જામનગર દ્વારા બનાવવામાં આવી છે.